મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલા વડનગરી દરવાજા વિસ્તારમાં ગટરો ઉભરાતા સ્થિતિ નરકાગાર બની રહી છે। એક બાજુ ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે જ આ ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાશે તેવી દહેશત જોવા મળી રહી છે। નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે ગંભીરતાથી તાત્કાલિક અસરથી કોઈ કાર્યવાહી કરે તેવી આ વિસ્તારમાં રહેતા રહીશોએ માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી આ ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી ફરિયાદ કરવામાં આવી હતી। गटर लगभग नहीं हो तो 12 महीनाથી ભરાય છે, તો કોઈ એક્શન લેવા તૈયાર નથી। આ તો મારે માટી તો ગઈ છે, ડેલીનું છે આવું તો। તમે અરજી આપી હતી નગરપાલિકામાં? કેટલી અરજીઓ આપી થાકી કોઈ એક્શન લેતા નહીં। બરોબર। પાણી આવું નીકળે છે, કેટલા ટાઈમથી નીકળે છે પાણી ગટરમાંથી? 12 મહિનાથી ચાલુ જ રહે છે। બે ટાઈમ પાણી આવે, સવારે અને અત્યારે। ક્યાંથી નીકળે આ પાણી? ક્યાંથી નીકળે? ગટરમાંથી નીકળે। બરોબર। ના પાણી બંધ કરવાવાળું કોઈ છે જ નહીં। આવે છે તો બી એની કોઈ એક્શન લેવા તૈયાર નથી। અહીંયા મંદિર જવાનો રસ્તો છે? મંદિર જવાનું છે, આ પોલીસ ચોકી છે આખી। બરોબર, પોલીસ ચોકી છે। પોલીસ ચોકીના સામે જ આ બધું કિચડ થાય ગલી।